नमस्कार मारा वाला विद्यार्थी मित्रों। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। हालनी अंदर मां जगदंबाना नवरा नोरता चाली रह्या छे। मां जगदंबाने प्रार्थना करिए के मारा वाला विद्यार्थीओ उपर शक्ति एवी वरसावे के जे प्रमाणे मेहनत करी छे ए प्रमाणे एमने फळ मळे। बराबर। आप सौने जय माताजी। शीर्ष क्लासेस डभोई हूँ विराट सर आपनु हार्दिक स्वागत करू छू। आपने वर्क करवानी शॉर्टकट ट्रिक जोवानी छे। गમે તે રકમ આપે એનો વર્ક કરવાનો કે તો ગુણાકાર કરવાને બદલે 1 સેકન્ડમાં 2 મિનિટમાં જવાબ આપણો આવી જાય। બરાબર છે। ગુણાકાર નહીં કરવો ડાયરેક્ટ જવાબ લઈએ આપણે। હું તમને ચાલો શીખવાડું। શીખવી છે શોર્ટકટ ટ્રિક વિદ્યાર્થી મિત્રો? ચાલો હું તમને શીખવાડું। ચાલો આપણે વર્ગ આપણે સ્કૂલની અંદર ક્લાસની અંદર તમે શીખ્યા હશો કે ભાઈ 1 થી 10 ના વર્ગ કાં તો 1 થી 25 ના વર્ગ। બરાબર। હું એ લખું છું 1 થી 10 ના વર્ગ। ચાલો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100। આપણને વર્ગ શીખવા હોય કોઈ બી રકમના તો એની અંદર આપણને 1 થી 9 ના વર્ગ આવડવા જોઈએ, ફરજિયાત છે। બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો હું તમને હવે શીખવાડું ડાયરેક્ટ કેવી રીતે વર્ક કરે। તમે કોઈ બી રકમ આપે, બરાબર છે। પહેલી રકમ 24 નો વર્ગ કરવાનો છે। બરાબર છે। હવે આ પદ્ધતિને કહેવાય ફાયર ફાઇટર। કોની? તો કે વિરાટ સરની। બરાબર છે। ચાલો હવે આપણે જોઈ લઈએ 24 નો વર્ગ કરવાનો કે છે તો એની અંદર તમારે 2 ને અલગ કરી દો, 4 ને અલગ કરી દો। પહેલા તો 2 નો વર્ગ કરો તો કે ભાઈ 4, 4 નો વર્ગ કરો એટલે હવે 16। આટલું ખબર પડે? પહેલા કોનો વર્ગ કરવાનો? 2 નો એટલે થયો 4, 4 નો વર્ગ થાય છે 16। બરાબર છે। ચાલો હવે આ બંનેનો ગુણાકાર કરવાનો। 4 દુ 8, 8 દુ 16, પણ શરત એક જ છે કે એને એકમમાં નહીં લખવાનો અંક। કેથી લખવાનો? દશક થી। ફરી 4 દુ 8, 8 દુ 16। બરાબર છે। એકમનો અંક નથી છોડી દેવાનો જગ્યા, અહીંથી લખવાનો દશક થી 16। હવે એમનો સરવાળો 6, 6 ને 1 7, 4 ને 1 5, જવાબ કેટલો આવી ગયો? 576। બરાબર। ચાલો આગળ બીજો દાખલો બનાવું। 37 નો વર્ગ, 37 નો વર્ગ ભાગલા પાડ દો। કોના કોના? 3 અને 7 ના। બરાબર છે। ચાલો પેલા 3 નો વર્ગ કરો, કેટલો? તો કે ભાઈ 9। 7 નો વર્ગ કરો તો કે 49। આટલું ક્લિયર? હવે આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો। કોણ? 3 ને 7 નો। 7 તારી 21, 21 દુ 42। શરત કઈ? એકમમાં લખવાનો નહીં। 42 લખી દઈએ અહીંયા આગળ તો સરવાળો 9, 4 ને 2 6, 9 4 13। બોલો છે? સાવ સિમ્પલ, સાવ સિમ્પલ, એકદમ સહેલામાં સહેલી તમને આપી રહ્યો છું। બરાબર। ચાલો આગળ બીજો દાખલો ગણાવો। 42 નો વર્ગ ભાગલા પાડ દો। 4 અને 2। ચલો આપણે 4 નો વર્ગ કરો, કેટલો? તો કે ભાઈ 16। હવે 2 નો વર્ગ કરો 4, એક જ અંક આવે છે, એકમમાં એક જ અંક આવે। આગળ શું લખવાનું? એટલે એની અંદર 0। શું લખવાનો? 0। બરાબર। ચાલો હવે આ બંનેનો ગુણાકાર 4 દુ 8, 8 દુ 16। આ બંનેનો ગુણાકાર કરી લેવાનો, બમણા કરી દેવાના। બરાબર। 4 દુ 8, 8 દુ 16। શરત કઈ? એકમમાં લખવાનો નહીં। સરવાળો 4, 6 0 6, 6 ને 1 7, 1 1764। બોલો છે કે નહીં? ઈઝી પદ્ધતિ છે આપણી પાસે। ચાલો આગળ જઈએ, બીજું શીખવાડું એમાં જ। ચલો 91 નો વર્ગ, 91 નો વર્ગ બરાબર ભાગલા પાડ દો। 9 નો વર્ગ થવાનો કેટલો? 81। 1 નો વર્ગ 1 જ થાય, એક જ અંક આવે છે, આગળ શું મૂકી દેવાનો આપણે? તો કે ભાઈ 0। ચાલો હવે આ બંનેનો ગુણાકાર 9 એકા 9, 9 દુએ 18। શરત કઈ? એકમનો અંક લખવાનો નહીં, જગ્યા છોડ દેવાની।
1 8 0 8 1 ને 1 2 8 જવાબ કેટલો આવી ગયો 8281 તો જવાબ આવી ગયો 8281 ચલો હું તમને કરાવું 3 અંકની પણ સંખ્યા કરાવું બરાબર ચલો 3 અંકની સંખ્યા 103 નો વર્ગ ભાગલા પાડ દો કોના ભાગલા પાડશો એકમ નો અંક કોણ છે 3 એથી ભાગલા પાડ દો કોણ કોણ બની ગયા 10 અને 3 તો 10 નો વર્ગ કરો કેટલો થાય તો કે 100 10 નો વર્ગ કેટલો થાય તો કે ભાઈ 100 બરાબર છે ચલો હવે 3 નો વર્ગ કરો 9 પણ એક જ અંક આવે છે આગળ શું મૂકવાનો એટલે 0 શું મૂકવાનો 0 ચલો આ બંનેનો ગુણાકાર ચલો કરો 10 તારી 30 30 નો ડબલ કરો 60 શરત કઈ એકમ નું સ્થાન છોડી દેવાનું આપણે ચલો 60 9 0 606 0 1 કેટલા આવી ગયો 10609 આવ્યો કે ના આવ્યો વિદ્યાર્થી મિત્રો ચલો લાસ્ટ શીખવાડું હજુ એક શીખવાડું બસ ચાલો 172 નો વર્ગ કરો બસ ચાલો 172 નો વર્ગ કરીએ આપણે ભાગલા પાડ દઈએ પહેલા 2 અને 17 ના ભાગલા એકમ નો અંક કોણ છે 2 એથી ભાગલા પાડ દો ભાગલા પડી ગયા હા કોના ભાગલા પડી ગયા તો કે ભાઈ 17 અને 2 ના 17 નો વર્ગ કરો 17 નો વર્ગ કરો કેટલો થાય દોસ્તો 289 ને સાચું ને ખોટું કીધું સાચું ને ચાલો 289 2 નો વર્ગ કરો તો કે 4 એક જ અંક આવે છે આગળ શું ઉમેરવાનો તો કે ફરજિયાત 0 ઉમેરવાનો ચલો હવે આ બંનેનો ગુણાકાર 17 દુ 34 ના ડબલ કરો 34 દુ કેટલા થાય 68 કેટલા થાય 68 શરત કઈ એકમ નું સ્થાન છોડી દેવાનો ચલો 68 4 808 9 6 કેટલા થાય 15 15 5 બધી પડી 1 8 ને 1 9 2 એવા ને એવા જો કેલ્સી લઈને બેસી જાવ કરો હોય તો ગુણાકાર કરી લો 172 ગુણ્યા 172 આ જ જવાબ આવશે તમારો બરાબર ચાલો વિદ્યાર્થી મિત્રો હું તમને હોમવર્ક આપું કરવા માટે તમારે હોમવર્ક કરીને તમારે કોમેન્ટમાં જવાબ આપજો એના બરાબર હોમવર્કમાં ચાલો 29 નો વર્ગ 67 નો વર્ગ 59 નો વર્ગ 103 નો નહીં 103 નો કરાવો ને એમના ચાલો 107 નો વર્ગ કરી દઈએ બરાબર 115 નો વર્ગ કરી દો ચાલો પછી 99 નો વર્ગ કરી દઈએ 78 નો વર્ગ કરી દઈએ અને છેલ્લું આપણે આપી દઈએ છે તમને સરસ મજાનું 49 નો વર્ગ કરી દઈએ બોલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો દાખલા ગણીને મને જવાબ કોમેન્ટમાં આપજો જો તમને વિરાગ સરની મેથડ ફાવી હોય તો એક કામ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ વિડિયો તમારા મિત્રો સુધી પહોંચાડજો બરાબર છે લાઈક આપજો જવાબમાં એટલે કોમેન્ટમાં જવાબ લખજો તમારો બરાબર છે વિદ્યાર્થી મિત્રો બસ આવું કંઈક ને કંઈક નવું શીખતા આપણે રહીશું બરાબર છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ